હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું તમે બધા મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ભણવાનો જે ટોપિક છે, આજે આપણો જે સબ્જેક્ટ છે, બરાબર, પ્રયોગ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ, એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા. ઢોળ ચડાવવાની પ્રક્રિયામાં બેઝિકલી શું થાય છે? એક ધાતુ હોય છે, એના પર બીજી ધાતુનું પળ ચડાવવામાં આવે છે, એટલે બીજી ધાતુની લેયરિંગ કરવામાં આવે છે, બરાબર. અંદર બીજી ધાતુ અને ઉપર આપણે કઈ અલગ ધાતુનું પળ ચડાવ્યું, બરાબર. તો ચલો આની શરૂઆત કરીએ કે ભાઈ સાધન સામગ્રીમાં આપણે શું જોઈશે કે બીકર, કોપર સલ્ફેટનું દ્રાવણ, તાંબાની બે પ્લેટો, બેટરી અને મંદ H2SO4. અહીંયા H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ છે, જે સાંદ્ર નહીં લઈએ, આપણે મંદ લઈશું, બરાબર. ઓકે, સૌપ્રથમ શું કરીશું કે ભાઈ કાચનું એક બીકર લો, તેમાં અડધાથી વધારે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો. આપણે કાચનું બીકર લેવાનું છે, એમાંથી લાગે કે ભાઈ મિડલ ક્યાં છે, લેવલ આવી જાય મિડલ, એનાથી થોડું વધારે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીશું. એના પછી શું કરીશું કે ભાઈ લગભગ 10 બાય 4 સેન્ટીમીટર, 10 બાય 10 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈની બે તાંબાની પ્લેટો લઈશું, બરાબર. આ બે તાંબાની પ્લેટો જો તમે લો ને, તો પહેલા શું કરવાનું, કાચ પેપરથી એને બરાબર ઘસી નાખવાની, બરાબર. કાચ પેપરથી આ પ્લેટોને ઘસી નાખો, તો જેનાથી શું થશે કે ભાઈ કોઈ બી જેવું કે આપણે લોખંડ હોય છે, લોખંડ પર આપણે રેડિશ બ્રાઉન કલરનો કાટ તમને જમા થયેલું દેખાય છે, બરાબર. એ કાટ કેમ આવે, કાટ લાગે છે કેમ, બરાબર. આ એક એક્સટર્નલ માહિતી હું તમને આપું છું કે કાટ હવા અને ઓક્સિજનની, હવામાં ઓક્સિજન હોય અને ભેજ, બરાબર, ભેજ અને ઓક્સિજનની મદદથી કાટ લાગવાની પ્રક્રિયા થાય છે, બરાબર. તો આ કાટ લાગવાની પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીશું, બરાબર. ઓકે, આ એક્સટર્નલ માહિતી હતી. અપાર્ટ ફ્રોમ ધીસ આપણે જોઈએ કે ભાઈ તાંબાની બંને પ્લેટને કાચ પેપરથી બરાબર ઘસો. ઓકે, જો કે લોખંડમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે રેડિશ બ્રાઉન રંગનો કાટ લાગે, એ જ રીતે તાંબાની પ્લેટ પર ગ્રીન કલરનો કાટ લાગેલો તમને જોવા મળતા હશે, બરાબર. તમારા ઘરમાં ઉપર જે અમુક જૂના જમાનાના જે ઘર હોય છે, જેમાં તમે છાજલીઓમાં જુઓ કે ભાઈ ઘડા હાથ હોય છે તાંબાના, બરાબર, એના પર તમને ગ્રીનિશ કલરનું કાટ લાગેલું જોવા મળે. ઓકે, તો આ કાટ લાગેલો હોય તો આપણે શું કરીએ કે ભાઈ કાચ પેપરથી પ્લેટોને બરાબર ઘસી નાખીએ, બરાબર. એના પછી શું કરીએ, જો પાણીથી ધોયેલી આ બંને પ્લેટને બેટરીના ટર્મિનલ સાથે જોડી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો. આ ઘસેલી પ્લેટોને આપણે શું કરીશું, કોપર સલ્ફેટના દ્રાવણમાં બરાબર લેવલ આવે એવી રીતે ડુબાડી દઈશું. લગભગ 15 મિનિટ આ પ્રક્રિયા ચાલશે, બરાબર. પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું અને 15 મિનિટ આ પ્રક્રિયા ચાલશે. 15 મિનિટ થઈ જાય પછી એનું આપણે અવલોકન કરીએ. અવલોકનમાં શું છે, મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિદ્યુત પ્રવાહમાં હે ને ટર્મિનલની દિશા કઈ, પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય, તમને બધાને જ ખ્યાલ હશે કે ભાઈ સાહેબ પ્રવાહની દિશા ધન છેડાથી ઋણ છેડા તરફ હોય છે, ધન છેડાથી ઋણ છેડા તરફ હોય છે, બરાબર. જો બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ્સ પર થોડું તાંબુ જમા થયેલું જોવા મળશે, બરાબર. એટલે બેઝિકલી અહીંયા શું થાય છે કે ઋણ છેડા પર તાંબુ જમા થયેલું હોય છે, ધન છેડા પર જે તાંબુ હોય એ જે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એમાં હે ને મેલ્ટ થઈ જાય, એટલે કે ઓગળી જાય. હવે આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જે ઓગળેલું તાંબુ છે ઋણ છેડા પર જમા થશે, ધન છેડા પરથી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઋણ છેડા તરફ. તો આમાં આપણને સમજમાં કેવી વસ્તુ આવે કે ભાઈ જે ધન છેડા પર જે તાંબાની પ્લેટ હતી એમાંથી તાંબુ જો ખવાય તો એ બેઝિકલી સિમ્પલી એ તાંબાની પ્લેટ કેવી બનતી જાય, પાતળી બનતી જાય. કેમ કે એમાંથી તાંબુ તો ખવાતું જાય છે, બરાબર ને. અને જે ઋણ છેડો છે એના પર તાંબુ જમા થશે તો એની પ્લેટ કેવી બનતી જાય, હે ને, પહેલા જે સાઈઝની હતી એના કરતાં થોડી થીક થશે, થોડી જાડી થશે, બરાબર. તો આ રીતનો આજે આપણો પ્રયોગ હતો. આશા રાખું છું તમને આ પ્રયોગ ખબર પડી હશે. થેન્ક યુ.